હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. વાટાને આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા, નાસ્તાની તૈયારી કરવા માટે. અને આજે સવારમાં બાટલો ગેસનો પતી ગયો એટલે ગાડી ઇલેક્ટ્રોનિક સગડી, કારણ કે આપણા ઘરમાં વ્યવસ્થા હતી તો સગડી ગાડી નગર શું કરો જાત સવારમાં ઉઠીને ચૂલો હળગાવત. ચૂલો હરગાવ સવાર આપણે રાતે વરસાદ પડ્યો ફેમિલી તો બધા લાકડા પલળી ગયા. બાર હતા ને ફૂંકી ફૂંકી કરત. ફૂંકીને કરો એમને પોતે ચો કરવું હતું, ચિંતા કરવા વાળો કરી જાય. ફેમિલી આપણે ફૂલ સગવડ આપીએ. બંધ કરે ને બસ. જો ફેમિલી આ બટન શું કરવાનું? આ કમ ધીમું કરવાનું નહીં, આ ધીમું કરવાનું. આ પોઈને છે પેલું છેલ્લું દબાવી દે બંધ થઈ જાય. ઓછું પેલું વધાર પેલું છેલ્લું દબાવી દે બંધ થઈ જાય. કર ચાલુ. ટચ કિંગ છે બહુ ફેમિલી. 10 વર્ષ લગભગ મારા લગ્ન પહેલાંની હે, 10 નહીં લગભગ 15 વર્ષ થઈ ગયા પણ ટચ સ્ક્રીન દબાઈ બે હંગાત. હવે દબાઈ, હવે ધીમું કર. આમાં કા ધીમું કર. હા ટચ સ્ક્રીન હે ફેમિલી. લગભગ આ ઘરથી એટલા વર્ષ થયા. મારા લગ્નને 13 વર્ષ થયા. એના પહેલાં શું નહીં ચેવડી જ બનતું હોય કે બરાબર ની ભૂખ લાગી હતી ને આજ ગેસનો બાટલો પતી ગયો તો આપણે ફટાફટ મેગી બનાવીએ છીએ. ફટાફટ ખાવાનું ને ફેમિલી આ ચાઇનાની પ્રોડક્ટ છે, જોઈએ કો. ચાઇનાની જયપનની હ કંપની, જયપન કંપની હ. લગભગ 15 આ બનાવતી કંપની બંધ થઈ ગઈ પણ આપણે હજુ પણ કશું થયું નહીં. જ્યુસ પીવાનું મજા આવવાનું. એઠું કર સૂપ જેવું લાગે. ફેમિલી જોઈએ આપણે આવી ગયા છે, પાછા આવી ગયા આપણે ફેવરિટ જગ્યા ઉપર. કઈ જગ્યા? ખોન સરોવરમાં આવી ગયા. ખોન સરોવર પેલું છે પણ આર્યનો બગીચો હ. કારણ કે ઘણા દિવસથી આવ્યા નતા તો એમ પપ્પા કહેતા ખેતરમાં જઈએ પણ કાયમી ખેતરમાં જઈએ લોકેશન કાયમી એક ને એક થાય એટલે પાછા આવી જાય ચેન્જ કરી નાખ્યું આજે લોકેશન. ને હવે કાલ વિચારશો મહાદેવના મંદિરે જવાનું. મહાદેવના મંદિરે જશું તો ફેમિલી ફટાફટ ઉપડ્યા ઘરે. બધા વિડીયો બની ગયા અને 7નો ટાઈમ થઈ ગયો. તો ફેમિલી ફટાફટ ઘરે જઈએ. નજીક ઘરે જઈને ઘણું બધું કામ છે. ફેમિલી આ જોઈએ કહો મસ્ત મજાની લીલીછમ એકદમ રોપાહી નર્સરી. તો ફેમિલી આ જોઈએ કહો પેલી રોપા લઈ જવા હે. સરકારી નર્સરી હે ને આ હા સરકારી છે ને આ છે અમારો બગીચો. તો બહારથી બગીચો આ રીતનો લાગે. તો ફેમિલી આ છે ઝોપો નાનચકડો પણ અંદરથી બહુ મોટું, અંદરથી બહુ જ મોટું એમ બગીચો. ને એરી છે અમારે ખેતરમાં જવાનો રસ્તો છે ને આ બાજુ ખેતરમાં જવાનો રસ્તો હ. ને આ બાજુ આપણે હવે વિડીયો બનાવીને હવે ઉપડ્યા છીએ ઘરે. આ જવાનું ઘરે રસ્તો, અલગ અલગ રસ્તા. આ રસ્તો ઘરે જવાનો, આ ખેતરમાં જવાનો. તો ફેમિલી હવે ઘરે જઈએ છીએ ને ખાવા બનાવીને આવ્યા ને આપણે તો એટલે હવે હું ચિંતા હારો આજનો દાડો વાયકન મની મજા આપણને ઠંડુ એકદમ વાતાવરણ. કાલે ફેમિલી વરસાદ આવ્યો તો વરસાદના લીધે આજ થોડું ઠંડુ વાતાવરણ હોય. નકર એટલો બફારો થતો હતો ને તો રહેવાતું નહોતું, એટલો બફારો થતો હતો. તો આજ તો એકદમ ઠંડક થઈ ગઈ એટલે આ ગોદરા લીધા વગર વાળામાં ઊંઘવા જવું હો. કારણ કે કાલે હા ને અડધી રાતે બધું ઉપાડવું પડ્યું હતું એટલે આજ ફટાફટ હવે ઘેર જઈએ, ખાઈ પીને પાછા વાળામાં વહેલા સત્તા જતા રહીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડામાં. વિડીયો શૂટ કરીને અત્યારે આપણે કોન્સરો થઈને હવે હે ને બધા ખાટલા એકલ લાવવાના છે ફેમિલી. કારણ કે અમારે છે ને વહેલી સાંજ પડી જાય છે તો અમારે અત્યારે અહીંયા ઊંઘવાનું છે ને મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે ફેમિલી. તો જુઓ વરસાદ આવે એવું થયું. વરસાદ ના આવે સારું, નકર ઊંઘેલા પાછું ઉઠવું પડશે. કાલ નહીં જવું. કાલ તો ઊંઘ્યા વરસાદ આવ્યો. કાલ ઊંઘ્યા ને વરસાદ આવ્યો. તો ફેમિલી હજી બે ખાટલા લાવવાના. આજ વિશુન ઢોલરી લાવી કારણ કે હે ને કાલ વિશુન ખાટલામાં ફાવતું નહોતું તો આજે ખોડ ચલાવી ઢોલરી લાવી તો વિશુ શાંતિથી ઊંઘીએ કે. ને આજે મારા વિશ્વાબેનને આવ્યો છે તા તો એકદમ નરમ થઈ ગયા છે આજ તો વિશુબેન. તો ફટાફટ આવે છે ને વિશ્વાબેનને પાછી દવા લેવા જવું પડશે અત્યારે ને એક ઇન્જેક્શન આ લઈ દઈએ.
વિશુના ઇન્જેક્શન લઈએ ને તો જ તા મળશે, ગોળીઓ નહીં લાવવાની. કારણ કે વિશુને વિશુને ને અમારે દવા કરવી બહુ જ ગમે. પાછી કોકની પડી હોય ને તોય ગરી જાય, એમને આડાવડી ગરી જાય. પેલી બાટલી વાળી આવે ને દવા, એ તો વિશુ અમારે કીધા વગર પી જાય બધા. નહીં બીજું ફેમિલી અમારા શાકભાજી જો કેટલા દિવસથી વાવ્યું છે ને, પણ હજી મોટું જ થતું નહીં. કારણ કે શું થયું છે ને એ જ ખબર નહીં પડતી ને. હવે દૂધી તો સુકાવા લાગી છે ધીમે ધીમે ને. અહીંયા છે ને કૂતરાએ ખાડા કાઢે હજુ, એટલે કૂતરા આવે છે ને એના લીધે શાકભાજીમાં મન નહીં લાગતું થાય. ગોદીને બધું બગાડ્યું છે. અને અહીંયા અમારે ગવાર થાય ને એવું લાગે ને. ચોરીના 400 રૂપિયા ને ફેમિલી. આમાં તો છે ને કશું ઉગતું જ નહીં. જો એકલી ધરો જ ઉગો ને. આમાં તો વરસાદના લીધે પાણી ભરાઈ ગયું ને. આપણે છે ને મહિનાથી ખાતર કરવા મૂક્યું ફેમિલી. હવે ખાતર થાય કે નહીં ફેમિલી. કાલ વરસાદ આવે ને એમાં તો એકદમ જુઓ બધું રળિયામણું લાગે છે ને, એકદમ લીલું લીલું લાગે. ના હજી નહીં થયું. ટોકી દે, હવા ના જવા દેવાય. તો ફેમિલી હવે ફટાફટ હે ને આપણે હવે 2 ખાટલા લાવી દઈએ, ઊંઘવાની તૈયારી કરી દઈએ. આ તો ફટાફટ આપણે ચેન્જ થઈ ગયા, કારણ કે વાયરાને લીધે છે ને બાલનો ફુગ્ગો થઈ જાય. ફેમિલી ફટાફટ હવે ચેન્જ થઈ ગયા ને હવે આપણે ખાટલા પથરી દઈએ ને વહેલાસર તો થોડું ખાઈ લઈએ. તો ફેમિલી આપણે તમને તો ખબર જ છે કે આપણે થોડું વહેલાસર તો ખાવાનું ને એવું બધું પતે. મોડા થાય ને ખાવાનું એટલે આપણને ગમે નહીં. ઇન્જેક્શન નહીં લેવડાવવાનું. તો હું લેવડાવવાનું? દવા લેવડાવવાની. તું તો ઇન્જેક્શન કે ઇન્જેક્શન વિશુબેન અમારે બહુ બીક લાગે છે ઇન્જેક્શનથી. તો લાગે જ ન બીકતા કશું ના કરે, એમ ખાલી આમ કરે આમ એવું જ કરે. મને તો કશું નહીં થતું. ચાલો આપણે એવા ખાટલા લાવી દઈએ. આજ વરસાદ ના આવે તો સારું. અને ફેમિલી આજનો બ્લોગ કોક આવો રહ્યો. હજી તો વિરાટને દીવાબત્તી કરવાનું બાકી હતો, તો વિરાટ કે હું દીવાબત્તી કરીને પછી વારામાં આવ્યું. હજી આપણે ખાવાનું પણ બાકી છે. તો ફટાફટ હવે ખાટલા લઈને આપણે ઘરે જઈએ ને. હવે ખાટલા લઈને ઘરે જઈને પછી ખાઈ લઈએ થોડું ને. વિરાટ ખાટલા મૂકવા આવીએ. સોરી ફેમિલી, ભૂલી જવાય ઉતારમાં બોલીએ એટલે ને. ફેમિલી હવે છે ને આપણો શું કરવાનું હોય, વિરાટને હજી ને દીવાબત્તી બાકી, પછી આપણે હોવાનું થાય. તો ફેમિલી આખો દિવસ કામ કરીને એટલું બધું કંટાળી જવાય છે ને, થાકી જવાય. તો ફેમિલી બ્લોગ તો હમણાંથી 2 દિવસથી છે ને એટલો બધો બનતો જ નહીં. આજ વળી થોડો બ્લોગ થોડો બનાવ્યો ને. વિરાટને હું બોલ કરું, કારણ કે વિરાટ રહે ને હું કોઈક ફોન કરતી હોય ને એટલે વિરાટ રહે ને બ્લોગ જ નહીં બનાવતા હમણાંથી. તો ફેમિલી હવે જોઈએ કાલથી હવે ડેલી આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી દઈશું. તો ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ ને બાય.